એટલા બધા રચ્યા પચાય કોઈક જગતમાં ન થઈ જાઓ કે તમે જ્યારે તમને અરીસામાં જુઓ ને ત્યારે બીજા બધાના વિશેષણો દેખાય કે આ ફલાણા ભાઈના પત્ની, આ ફલાણા ભાઈના દીકરી, આ ફલાણા ભાઈના મમ્મી, ફલાણા ભાઈનું આ, તમે તમને દેખાવ જ નહીં એટલા બધાય જગતમાં ન ખોવાઈ જાઓ. મેં અનેક વાર કીધું છે કે આપણે ત્યાં છે ને દર વર્ષે માળિયામાંથી જૂની ટંક માળિયા સાફ કરવાની ઉપરવાળાએ સરસ આપણી સામાજિક વ્યવસ્થા ઉપર તો મને ભારોભાર માન છે. ખરેખર માળિયા દર વર્ષે સાફ એટલા માટે જ કરવાના, ત્યાં ધૂળ લાગી છે એવું નહીં. તમે તમારા કેટલાય સ્વપ્નાઓને માળીએ ચડાવી દીધા છે ને, એકવાર વરોમાંથી તો ધૂળ કાઢો, જેથી કરીને જોઈ શકો કે 16મા વર્ષે, 25મા વર્ષે, 30મા વર્ષે તમને તમારી જાત પાસેથી શું જોતું હતું. એ છોકરીને બહાર કાઢો, ઉતારો માળીએથી, પૂછો એને. અને અત્યારે તો બેસ્ટ દિવસો છે, તમે માનો કે ન માનો, આ જગતમાં અત્યારે સ્ત્રી જો સરસ રીતે એકચ્યુઅલી એને જીવવું હોય તો બેસ્ટ યુગ છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે. આપણા મમ્મી પપ્પાઓને આ જસ્ટ આપણે કોલેજ નહોતા કરતા ને ત્યાં સુધી ખાસ ફ્રી નહોતો થઈ શકતી. હવેની મમ્મીઓ 7મા ધોરણ પછી ઘણી બધી ફ્રી થઈ જાય, કારણ કે ટ્યુશનમાં કામ આપણે સોંપી શકાય છે. ખૂબ બધી એવી વસ્તુઓ છે, રસોઈથી લઈ ઘરની વ્યવસ્થાથી લઈ આપણને આપણા સબ કોર્ડિનેટ મળી રહ્યા છે. તમને રસોઈ નથી કરવી આજે તો ઓપ્શન્સ અવેલેબલ છે. આ તમને કપડાં નથી ધોવા, ઓપ્શન્સ છે. તમારે વટોણા નથી ફોલવા, ઓપ્શન્સ છે. તમને લસણ નથી ફોલવા, ઓપ્શન્સ છે. અથાણા નથી બનાવવા, ઓપ્શન્સ અવેલેબલ છે. સ્ત્રીના ઘણા બધા કામના ઓપ્શન્સ છે. નાનું બાળક તમારે નથી રાખવું, ઓપ્શન્સ છે. મને ભાઈઓના કામના ઓપ્શન બતાવો ને. આજે મારે રસોઈ નથી કરવી એવું હું કહી શકું. કોઈ ભાઈ એમ કહે તો કે આપણે આજે ઓફિસ નથી જાઓ, મારો બદલે ઓલા મોકલે, આપણે મારો ડ્રાઈવર જઈ આવશે ઓફિસ, ચાલશે? નહીં. તમને ખબર છે ભાઈઓ આટલા બધા આગળ હોવાનું મોટામાં મોટું રીઝન શું છે ખબર છે? એમની પાસે એમની જાતને લઈને કોઈ ફરિયાદ જ નથી. હું મને નથી ગમતો ને એવું એ કોઈ દી તમે સાંભળ્યું? તું મને નથી ગમતી એવું બધાએ સાંભળ્યું. તમને ને મને હજી ખબર જ નથી કે આપણી અંદર કેટલી બધી સહિષ્ણુતા છે. તમે જુઓ, બધું કુટુંબ ભેગું થાય, ફ્રેન્ડ્સ ભેગા થાય તો જાહેરમાં કોઈ પતિ પોતાની પત્નીને એમ કે આ બહુ જાડી થઈ ગઈ છે ને અંગ્રેજી નથી આવડતું ને આમ નથી કરાવડતું, તો દરેક સ્ત્રીઓ હસી લે અને વધીને એમ કે તોય તમારું ઘર હાંચવીને બેઠી જ ને. બરાબર? આવા દરેક કોમેન્ટ ઉપર જાહેરમાં તમે હસી શકો છો એટલા તમે સહિષ્ણુ છો. તમે કોઈ પુરુષની એવી કલ્પના કરો તો આંજો ને વાળ વયા ગયા કીધું હોય તો નહીં કહી શકાય, કારણ કે આપણને ખબર છે કે આ વસ્તુ કહેવા જેવી નથી. અથવા તો તમને આપણી બેન, આપણી કાકી ભાવે પિયરમાં જઈને કોક કહે ને કે આ વયા ગયા વાળ, તો આપણે એમ કે સ્વભાવ બહુ સારો છે. આપણને પુરુષને રૂડા કરતા અને રૂડું મનાવતા બેય આવડે છે. જો તમે જગતની આટલી બધી વ્યવસ્થાને, આટલી બધી સભ્યતાને રૂડું મનાવી શકતા હોય તો તમે તમારી જાતને કેમ આટલા દબાયેલા આવડાવેલા રાખો છો? દુઃખમાં શું કામ રાખો છો? આમાંની અત્યારે ધારો કોઈ વ્યક્તિને સફળ થાય ને આપણે એમ કહીએ કે તમે બહુ સરસ રીતે પહોંચી ગયા, આમ તેમ પહોંચી ગયા, તો દરેક સ્ત્રીને એનો આનંદ નથી લેવો સફળતાનો. એને કહેવું છે કે હું કેટલી દુઃખમાં હતી, તમને શું ખબર હોય મને કેટલી મુશ્કેલી પડી હતી. જ્યારે આટલી બધી વ્યવસ્થા ભેગી થઈને તમને કહેવાયેલી છે કે તમે શક્તિ છો, તમે અંબા છો, આ છો, તે છો, તો તમે શું કામ ત્યારે એમ કહો છો કે ના હું અબળા છું, હું કેટલી દુઃખી છું, બિચારી છું, લાચાર છું? તમે આવતી દરેક સિરિયલની અંદર હિરોઈનની હાલત જો, એમ્પાવર્ડ હિરોઈન આપણને ગમશે જ નહીં, એ સિરિયલ જ નહીં હાલે. ખૂબ સહન કરતી, છેતરાતી, અને તોય દુનિયા મેં હમ આયે હે તો જીના હે પડી ગઈ જ સ્ત્રી આપણને ગમે છે. એનો અર્થ એ કે જગતે સામૂહિક રીતે નક્કી કર્યું કે આ સ્ત્રીના મગજમાં એક વસ્તુ નાખી દો કે જો તું સહન કરતી હશ ને તો જ તું સારી, બાકી નહીં.
પણ સહનશીલતાના પ્રમાણપત્રો તમારે ને મારે જગત પાસેથી નથી લેવાના, જાત પાસેથી લેવાના છે. સ્ત્રીની સહનશીલતાની હજી ખબર પડે એટલો સક્ષમ હજી સમાજ જ નથી થયો. પોતાના દીકરાનું ક્યાંય થતું ન હોય તેમ છતાં જેઠાણીના દીકરાના મંડપનું મુહૂર્તનું બધી વસ્તુ લેવા જવામાં કેટલી કરેજ જોઈએ, જગતને ખબર ક્યાં છે. 3 મિસકેરેજ થઈ ગયા હોય, બાળક રહેતું ન હોય, સમાજ આખો મૂંઝવણ મારતો હોય, તેમ છતાં કોકની શ્રીમંતમાં જવાનું અને ખૂણામાં રહેવાનું, કારણ કે જગત આવવા ન દે વચ્ચે. પતિ ગુજરી ગયો હોય, દીકરો મોટો થઈ ગયો હોય, આખી દીકરાની વ્યવસ્થા પોતે કરી હોય, મોટો કર્યો હોય, અને એ દીકરો લીલા તોરણે હોય ત્યારે સમાજની 4 બહેનો નક્કી કરે કે તમારે ન કરાય. આવી કરે તમે લાવો ક્યાંથી? તોય હસતા મોઢે સ્ત્રી હલતી આમ આંટા મારતી હોય. આને કહેવાય બિનજરૂરી રીતે સહન કરશો તો તમે એવું માનતા હોય કે તમે આ જગતની કોઈ શક્તિશાળી સ્ત્રીઓ છો, તો ભૂલી જજો. શું સહન કરવું અને શું નહીં એની સમજ શક્તિ તો હવે આ જગતની તમામ સ્ત્રીઓએ કરી લેવાની જરૂર છે. 2 વસ્તુ વગર ચલાવી લેજો, પણ જાહેરમાં અપમાન નહીં સ્વીકારતા. બહુ પ્રેમથી ઘરે આવીને કહી દેવાનું પતિને કે હા મને ખ્યાલ છે કે શરીર થોડુંક વધી ગયું છે, પણ એ આપણા બેની અંગત બાબત છે. તમારા મિત્રો વચ્ચે થતી કોઈ કોમેડી સિરિયલની હું હિરોઈન નથી કે તમારે મને કહેવાનું કે હું જાડી થઈ ગઈ છું. અને પુરુષ સક્ષમ છે, સમજદાર છે, એકવારમાં એ સમજી જશે કે એનાથી શું ભૂલ થઈ ગઈ છે. પણ જ્યારે આપણે હારોહાર હસી લઈએ છીએ અને ચલાવી લઈએ છીએ ને, ત્યારે જગતના પછી દરેક વ્યક્તિને એ પરમિશન આપી દઈએ છીએ, બોલજો ને તમ તાર મારા શરીર ઉપર. સૌથી વધુ નિરર્થકતાનો જો અર્થ આ જગતમાં કોઈને ખબર હોય તો એ સ્ત્રીને છે. સૌથી વધુ જતું કરવાનું ક્ષમા, દયા, કરુણા, આ બધા શબ્દો છે ને એ સ્ત્રીઓના છે. અને એના આધારે જ આ જગત ટક્યું છે, માનો કે ન માનો તમે. જો તમારા આધારે આખી સભ્યતા ટકતી હોય, સ્ત્રી તો છે ને 2 સભ્યતાને જોડતી કડી છે, આજ અને આવતીકાલને. આ જગતમાં જ્યારે જ્યારે વિચારોનું પરિવર્તન આવે છે કે સભ્યતાનું પરિવર્તન આવે છે, પહેલાં સ્ત્રી બદલાય છે, કારણ કે સ્ત્રીના ગર્ભમાંથી ભવિષ્ય જન્મે છે. આખી સભ્યતા જો તમારા ઉપરવાળાએ જો તમારા ઉપર આટલો બધો વિશ્વાસ મૂક્યો હોય કે એને ખબર હતી કે આ એક સાથે અનેક કામ કરી શકે એવી ક્ષમતા ધરાવનાર વ્યક્તિ છે. અહીંયા તો બધા ડૉક્ટર્સ છે, બધાને ખબર છે કે મેડિકલી પ્રૂવ ફેક્ટ છે કે બાળકને જન્મ આપવો એ પીડા, પ્રસવની પીડા છે, એ ગોળી વાગે એનાથી પણ વધુ પીડાદાયક છે. અને આમાંની જગતની આ બધી સ્ત્રીઓએ તમે જો એ પીડામાંથી નીકળી ગયા હોય, જગતના મેણાટોણામાંથી તમે બહાર નીકળી ગયા હોય, તો તમે તમારી જાતને સતત શું કામ મેણાટોણા આટલા બધા માયરા રાખો છો? તમને કોક કેમ કહે કે તું દેખાવડીને એટલે આપણે ઘરે આવીને હુઈ જવાનું એમ? કોક તમને જાડી કે એટલે તમને ડિપ્રેશન આવી જાય, એક ધોળો વાળ આવે એટલે મજા ન આવે, કાળા કુંડાળા આવે તકલીફ થઈ જાય. મને હમણાં હોર્મોનલ ચેન્જીસના હિસાબે બહુ બધા સ્ક્રીનના પ્રોબ્લેમ થઈ જાય છે. મને મેસેન્જરમાં આવીને લખી જાય, બેન આમાં હળદર લગાવો ને તો આ થઈ જાય, મલાઈ લગાવો ને તો થઈ જાય, લીંબુ લગાવો ને તો થઈ જાય. ખરેખર કરાય, ચોક્કસ આવા બધા ઉપાયો કરાય, પણ આનું દુઃખ લઈને 24 કલાક ફરાય નહીં. આપણે શું કરીએ છીએ ખબર છે કે જો મને અહીંયા દાગ થયો અને દાગ વગરની સ્ત્રી જોઈને મન થાય બોલું નહીં પણ મોઢું તો બગાડું છું. કેમ સ્વીકારી નથી શકતા કોઈકની હાજરી? રાધર આપણી સાથેની સ્ત્રી હોય એને હાથ ફેરવીને કહેવાય કે ધ્યાન રાખજે, આ ઉંમરે મને આ તકલીફ થઈ હતી. આ તમે કરો તો વુમન એમ્પાવરમેન્ટ સાચું, આ તમે કરો તો તમે શિક્ષિત સાચા, અને તો તમે મોડર્ન સાચા. દુઃખની પહેલા મજા લેવાનું બંધ કરી દો પ્લીઝ. નહીં, ખરેખર શીખવા જેવું છે આ પ્રજાતિ પાસેથી બહુ જ, કે તમે જુઓ તો આ વસ્તુ થઈ જાય. અને હમણાંથી એક બહુ જ મોટો તમે લોકો પ્લીઝ બેસી જાઓ ને, શું કામ ઊભા છો? અહીંયા બહુ બધી જગ્યા છે, પ્લીઝ કામ, પ્લીઝ કામ, આવી જાઓ પ્લીઝ. વુમન એમ્પાવરમેન્ટ એટલે કે આપણે ઊભા રહેવું એવું કોઈ લખી દીધું નથી. બિનજરૂરી સંધિવા ન થાય ને ગોઠણ નો ઘસાય એ ધ્યાન રાખવું, અને જરૂર હોય ન્યા જ ઊભા થાવ.
બાકી તમારું સ્થાન ક્યારેય ન છોડું, ક્યારેય ન છોડું.